ભાગવતજીના 12 સ્કંદની અંદર પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોક છે. જન્માદ્યસ્ય યતોન્વાદિ તરતશ્ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિમર્દામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ આ ભાગવતજીના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકનો અર્થ છે જગતમાં આ જગતની અંદર જન્મ અદ્ય અસ્ય જન્માદ્યસ્ય યતોનો આદિ આ જગતનું સર્જન પાલન અને વિસર્જન કરનારા સર્વશક્તિમાન સર્વેશ્વર પરમ કૃપાળુ પરમાત્માને હું સત્ય સ્વરૂપ જાણી એને હું પ્રણામ કરું છું. સત્ય સ્વરૂપી પરમાત્માને વંદન છે. શું લખ્યું? સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપી ભગવાનને વંદન કરું છું. ભગવાનનું મૂળ સ્વરૂપ છે સત્ય. ધ્યાન દેજો. સત્યમાં રામે આવી જાય, સત્યમાં કૃષ્ણ આવી જાય, સત્યમાં શિવ પણ આવી જાય. આપણે સૂત્ર છે ને, સત્યમ શિવમ સુંદરમ. सत्यम शिवम सुंदरम. शिव ही सत्य है, शिव ही सुंदर है. આ દુનિયામાં સૌંદર્ય સત્યનું જ છે. સત્યથી જ સૌંદર્ય છે. સત્યથી જ બધું શોભે છે. પણ ગમે એવી કોશિશ કરે, અસત્યથી શોભા નથી. શોભા સત્યની જ છે. જેવું છે એવું સત્યથી જ બધી શોભા છે. ઘણા માણસ બધી કોશિશ કરે, બધું ખોટું ખોટું હોય, પણ એની શોભા નથી. તો સત્ય સ્વરૂપી પરમાત્માને વંદન કર્યા છે અને જગતનું સર્જન પાલન વિસર્જન કરનારા શ્રી હરિને વંદન કરી કથા આગળ વર્ણવી છે. પણ આગળની કથા આપણે આવતીકાલે સવારે 9:30 વાગે લઈશું. આજ આપણે સમય સાવધાન કરે છે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ હો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ હો, રાધે ગોવિંદ ભજો, રાધે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. 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 રાધે 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 ગોવિંદ ભજો, રાધે ગોવિંદ હો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. હે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ હો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ.
રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે 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 ગોવિંદ ભજો રાધે ગોવિંદા 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 રાધે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા બોલીએ દ્વારિકાધીશ કી બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી બોલો સદગુરુ દેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર